મહેસાણાના ઊંઝાના એઠોર ગામે આવેલા ઐતિહાસિક યાત્રાધામ ગણપતિ મંદિરમાં ટ્રસ્ટીઓની વરણી મુદ્દે ધમાસાણ થયું। ટ્રસ્ટીઓની વરણીના ધમાસાણમાં આખરે મામલો ચૂંટણી સુધી પહોંચ્યો અને તેમાં ચેરિટી કમિશનરના આદેશ બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો। ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ આજે એઠોરની પ્રાથમિક શાળા વિવાદ અને ચૂંટણી બહિષ્કાર વચ્ચે મતદાન થયું છે। એક તરફ હાલના ટ્રસ્ટી મંડળની વિકાસ પેનલ સામે પરિવર્તન પેનલ વચ્ચેના ચૂંટણી જંગમાં વિકાસ પેનલના બહિષ્કારના પગલે એક તરફી ચૂંટણી માટે મતદાન થયું। આ સાથે બંને જૂથના દાવેદારો અને ઉમેદવારોએ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કર્યા। આ સાથે આસ્થાના કેન્દ્ર એઠોર ગણપતિ મંદિર હવે રાજકીય અખાડો બની ગયો છે। રાજકીય સામાજિક દાવપેચ વચ્ચે ધાર્મિક સ્થાનના ટ્રસ્ટીઓની ચૂંટણીનું મતદાન થયું છે। અમારી નિમણૂક 14/7/2019 રોજ થઈ હતી અને અમારી મુદત 14/7/2024 રોજ પૂરી થઈ। મેં લેખિતમાં બી આપી દીધું કે ભાઈ અમે ટ્રસ્ટી તરીકે રહેતા નથી, તે છતાંય એ લોકો છોડતા નહોતા પદ, પછી અમારે આ રાહ લેવી પડી। અમે જે બંધારણ છે એ રીતે દરેકનું ફાળવેલું છે, પણ ગામનો માહોલ જોઈને અને ઇલેક્શનમાં એમની પૂરતી એમની હાર જોઈને એમને હાઈકોર્ટમાં રીટ કરી કે અમે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપ્યું નથી। પણ તમે જે બેલેટ પેપર જોશો તો બેલેટ પેપરમાં દરેક જ્ઞાતિને માન આપેલું છે। પછી એમનો હાર ભાળીને એમને હાઈકોર્ટમાં રીટ કરી છે। આમાં બિલકુલ રાજકારણ નથી અને આ તત્વો એક બની બેઠેલા છે, એમને ગાદી છોડવી નથી। એનો 90% ગામનો આ તત્વો જોડે વિરોધ છે। 14 ઉમેદવારો હતા, એમાંથી 3 ઉમેદવારો કે 4 ઉમેદવારો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, ઓલરેડી એમણે એમની ઉમેદવારી પાછી ખેંચેલી છે। બાકી કંઈક 3 ઉમેદવારો બચતા હતા, એટલે ઇલેક્શન કરવું જરૂરી હતું, એટલે અમે અમારી ઉમેદવારી ચાલુ રાખી।